સાવધાન, જો તમારા ઘરમાં 11 સંકેત દેખાય તો સમજી જજો માતાજી રિસાયા છે. અને જો સમયસર ધ્યાન નહીં આપો તો મુશ્કેલી વધી જશે. આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે છેલ્લે હું એવો ઉપાય કહીશ જેનાથી માતાજી તરત પ્રસન્ન થાય. મિત્રો, ઘણા લોકો જીવનમાં કહે છે ઘરમાં બધું સારું ચાલતું હતું, અચાનક બધું ઉલટું કેમ થઈ ગયું? ધંધો બંધ, ઘરમાં ઝઘડા, બીમારી, નસીબ સાથ ન આપે. આવી સ્થિતિમાં લોકો માને છે કે કદાચ ઘરદેવી અથવા અખત ચોપડી માતા રિસાયા છે. આ માન્યતાઓ પરંપરા અને ભક્તિ પર આધારિત છે, અને ઘણા ભક્તોએ આવા અનુભવ પણ કર્યા છે. 11 સંકેતો માતાજી દુઃખમાં હોય તો: પહેલું, ઘરમાં શાંતિ વધે, અશાંતિ વધે, નાની નાની વાતે ઝઘડા થાય, બોલાચાલી વધે, ઘરમાં હાસ્ય ઓછું થઈ જાય. આને આધ્યાત્મિક અસંતુલન માનવામાં આવે છે. બીજું, કામ બનતા બગડે, બધું તૈયાર હોવા છતાં કામ અટકી જાય, લોકો સાથ છોડે, સુવર્ણ તક હાથમાંથી નીકળી જાય. ત્રીજું, અચાનક આર્થિક નુકસાન, પૈસા આવે પણ ટકે નહીં, અણધાર્યા ખર્ચ વધે, ઉધાર વધી જાય. ત્યારબાદ ચોથું, વારંવાર બીમારી, ઘરમાં એક પછી એક સભ્ય બીમાર પડે, ડોક્ટર બતાવે પણ કારણ ન મળે. પાંચમું, અજીબ સપના, દેવીના મંદિર, જૂની જગ્યા, અજાણ્યા ચહેરા. આવા સપના વારંવાર આવે તો લોકો તેને સંકેત માને છે. છઠ્ઠું, પૂજામાં મન ન લાગવું, જે વ્યક્તિ ભક્તિપ્રેમી હોય તે અચાનક પૂજા કરવાનું ટાળે, મંત્ર બોલવામાં મન ન લાગે. ત્યારબાદ સાતમું, ઘરમાં ભાર લાગવો, ઘરમાં પ્રવેશતા જ ઉદાસી લાગે, વાતાવરણ ભારે લાગે. આઠમું, દેવઘર પાસે દીવો બુઝાઈ જવો, વારંવાર દીવો બુઝાઈ જાય, અગરબત્તી પોતે બંધ થઈ જાય. ઘણા લોકો તેને સંકેત તરીકે લે છે. નવમું, અચાનક વસ્તુ તૂટી જવી, દેવઘરની વસ્તુ તૂટી જાય, ફોટો પડી જાય. 10મું, શુભ કાર્ય અટકી જાય, લગ્ન અટકે, સોદા અટકે, મહત્વપૂર્ણ કામ અટકે. 11મું, મનમાં ડર રહે, કોઈ કારણ વગર ડર લાગે, ચિંતા રહે. કારણ શું હોઈ શકે? ભક્તિ માન્યતા મુજબ કારણ હોઈ શકે: વચન પૂરું ન કરવું, પૂજા છોડવી, કુળદેવીનું સ્મરણ ન કરવું, ઘરમાં નકારાત્મક વાતાવરણ. શક્તિશાળી ઉપાય: જો તમને આવા સંકેત લાગે તો દરરોજ સાંજે દીવો પ્રગટાવો, માતાજીનું નામ લો, 108 વાર જપ કરો, અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ રાખો, ગરીબોને ભોજન આપો, દેવઘર સાફ રાખો, દર મંગળવાર લાલ ફૂલ ચઢાવો. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં લખો, જય માતાજી. આ વિડીયો શેર કરો, જેનાથી તમારા જેવા ભક્તો સુધી આ વિડીયો પહોંચે. અને આવા અવનવા વિડીયો માટે અમારી ચેનલને લાઈક કરો,
શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.